નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ કાર્યક્રમને. હું છું જય શર્મા. આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું એઆઈને લઈને. એઆઈ આવ્યું, ટેકનોલોજીનો જમાનો, એઆઈનો જમાનો, અને એની સાથે જ હવે કદમથી કદમ મિલાવીને આપણે આગળ વધવું પડશે. ડગલે ને પગલે આપણે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે અને અત્યારે સૌ કોઈ કરી રહ્યું છે. એ પછી કોપી એડિટર હોય, કોપી રાઇટર હોય, કે કોઈ થિંકર હોય, કે કોઈ પોએટ લખતા હોય, તો પોએટ પોતાની પોયમ્સને પણ તેની અંદર થોડા વર્ડ્સને બધું ચેન્જ કરીને કરી રહ્યા છે. એટલે કે જે કવિ, જે લેખન હતું તે હવે ધીરે ધીરે ભૂસાતું જશે. આપણે પણ કોઈ પણ વસ્તુની માહિતી લેવી હોય તો પહેલાં ગૂગલ ઉપર સર્ચ કરતા હતા, પરંતુ હવે આપણે એઆઈને પૂછી લઈએ છીએ કે આનાથી શું ફાયદો, આનાથી શું નુકસાન, આના વિશે અમને માહિતી આપો. અને એક સિમ્પલ વસ્તુ છે, કોઈ પણ એક વસ્તુ ઉપર તમારે નિબંધ લખવો છે કે વોટ એવર કોન્ટેન્ટ જોઈએ છે તમારે, એ તમને એઆઈ આપી દેશે. પરંતુ તેનાથી એક મોટી જ મુશ્કેલી સામે આવી છે. આપણી વિચારસરણી, તાર્કિક વિચારો ઓછા થઈ ગયા છે અને સાથે તેના કારણે આપણા જે શબ્દો છે તે શબ્દોનું પણ, એટલે કે વોકેબ્યુલરી કહેવાય, તે પણ ઘટી રહી છે. તેની પાછળ માત્ર કારણ છે એઆઈનો વધુ પડતો ઉપયોગ. એઆઈનો ઉપયોગ ન કરવો, ઉપયોગ કરવો, તેને લઈને વાત નથી કરી રહ્યા, પરંતુ એઆઈનો ઉપયોગ વધુ પડતો કરવાથી તમારી બુદ્ધિ ક્ષમતા ઓછી થઈ રહી છે, તમારી વિચારસરણી ઓછી થઈ રહી છે, તમારી વોકેબ્યુલરી ઓછી થઈ રહી છે. અને આની પાછળનો એક કારણ છે, અને આ જે સંશોધન થયું છે એની અંદર ઓક્સફર્ડ યુનિવર્સિટી, એમઆઈટી અને સાથે જ કોર્નેટ, કોર્નેલી મેલન જેવી વિશ્વવિખ્યાત જે યુનિવર્સિટીઓ છે તેમના 30 પ્રોફેસરોએ આ રિપોર્ટ બહાર પાડ્યો છે અને તેમણે કહ્યું છે કે એઆઈના વધુ ઉપયોગથી સ્વતંત્ર રીતે જે વિચારતા હતા આપણે, તે વિચાર શક્તિ ઓછી થઈ ગઈ છે અને સાથે જ શબ્દ ભંડોળ પણ ઓછું થયું છે. કેમ ઓછું થયું છે, તેના કારણો શું છે તે વિશે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા સાથે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે સ્નેહ ખત્રી, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને સાથે દેવરાજ મિસ્ત્રી, કે જેઓ એઆઈ એક્સપર્ટ છે. દેવરાજ અને સ્નેહ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. દેવરાજ, સૌથી પહેલા તો એઆઈનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે, ફાસ્ટ લાઈફ છે, કોન્ટેન્ટ ઘણા બધા છે, ને તાત્કાલિક ધોરણે તેની માહિતી મેળવવી પણ ખૂબ અઘરી છે. આમ જોવા જઈએ તો જો આપણે કોઈ પણ એક સબ્જેક્ટને લઈને તેના થીસીસ લખવા જઈએ કે કોઈ પણ વસ્તુ છે તેની હિસ્ટ્રી લેવા જઈએ તો આપણે ઘણું બધું રીડિંગ કરવું પડે, ઘણા બધા સોર્સ લેવા પડે, ક્યાંથી આ માહિતી મળી, એ ઓથેન્ટિકેટેડ છે કે નહીં, કે એવી ઘણી બધી રિસર્ચ કરીને એક રિસર્ચ રિપોર્ટ બનતો હતો. પરંતુ હવે રિસર્ચ રિપોર્ટ બનાવવું એઆઈના કારણે ખૂબ જ સહેલું બની ગયું છે. સહેલું તો બન્યું છે, ટાઈમ કન્ઝ્યુમ આપણો ઓછો થઈ ગયો છે, પરંતુ તેની અસર આપણી થિંકિંગ પર પડી રહી છે. તેને લઈને શું કહેશો? ડેફિનેટલી આઈ સ્ટ્રોંગલી અગ્રી કે એ જે પ્રોસેસ છે, એક તમે કોઈક રિસર્ચ પેપર લખો તો રિસર્ચ પેપરમાં તમે કંઈક એકદમ નવું ટેકનોલોજી કે નવી કોઈ ટાઈપની પેટર્ન થીસીસ તમે ફાઇન્ડ કરો, યુ ક્રિએટ સમથિંગ. આજકાલ એઆઈ ના લીધે છે ને આપણે કહી દઈએ કે રાઇટ અ થીસીસ પેપર ફોર મી. સો એઆઈ નું આઈ ડોન્ટ થિંક સો કે રિસર્ચ પેપર ને બધું ડેવલપ કરવા માટે યુઝ કરવું છે. ફોર ડેફિનેટલી આઈ અગ્રી કે ફોર્મેટિંગ છે, એડિટિંગ છે, ટેક્સ્ટ એડિટિંગ, એ બધા માટે યુઝ કરો, કારણ કે એમાં બેસ્ટ છે, ટાઈમ કન્ઝ્યુમ આપણો બહુ ઓછો થાય છે. બટ આમાં કેવું છે કે ક્રિટિકલ થિંકિંગ ઇન્વોલ્વ કરે છે ટુ રાઇટ અ રિસર્ચ પેપર, અને એ બધું સ્કીપ કરવા માટે હ્યુમન બીઇંગ એઆઈ નો યુઝ કરે છે, વિચ ઇઝ ટોટલી રોંગ. સો ફોર દેટ એના લીધે જે હ્યુમન થિંકિંગ પ્રોસેસ હોય છે બહુ લેઝી થઈ જાય છે. એન્ડ ધીસ ઇઝ અ વેરી ડિસએડવાન્ટેજ ફોર હ્યુમન રેસ. અગર આ સેમ પ્રોસેસ નેક્સ્ટ 15 to 20 years કન્ટિન્યુ રહેશે તો જે મેનકાઇન્ડની જે રેસ હતી ને એ બહુ સ્લો થઈ જશે અપકમિંગ ફ્યુચરમાં. શ્રેય, અત્યારે જે રીતના દેવરાજે પણ કહ્યું કે આપણને કંઈ પણ માહિતી જોતી હોય તો જે રીતના આપણે પેલા ગૂગલ ઉપર જઈને રિસર્ચ કરતા હતા, કે ગૂગલના અલગ અલગ લિંક્સમાં જઈને રિસર્ચ કરતા હતા, પરંતુ આ બધું જ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું, કે જેની અંદર આપણે ગૂગલની અંદર કંઈ પણ સર્ચ કરીએ તો તેની અંદર 10 થી 20, 50 લિંક નીકળે. પછી 50 લિંકમાંથી આપણે એક માહિતી લઈએ, પછી એને એ રોંગ છે કે રાઈટ તેને આપણે ચેક કરીએ, રિપોર્ટ્સ બનાવીએ. આ બધું જ ટાઈમ કન્ઝ્યુમિંગ હતું અને તેના કારણે એઆઈ નો ઉદ્ભવ થયો અને એઆઈ એ આખું ચેન્જ કરી નાખ્યું, ડાયાગ્રામ બધું જ ચેન્જ કરી નાખ્યો. વિધિન અ સેકન્ડ તમને કોઈ પણ માહિતી જોતી હોય, કે આપણે એઆઈ ની જ વાત કરીએ તો અત્યારે પણ મેં એઆઈ થી જ અડધો પ્રોગ્રામ બનાવ્યો, કે જેની અંદર લખ્યું ખાલી માત્ર કે એઆઈ થી પ્રગતિને હાઈવે મળ્યો કે શૂન્યતાની ખીણ તરફ લઈ ગયો, તેના વિશે મને માહિતી આપો. તો આખું જ એઆઈ નો રિસર્ચ રિપોર્ટ એક જ સેકન્ડમાં રેડી થઈ ગયો. એના કારણે ટાઈમ તો બચી ગયો, પરંતુ મારું જે થિંકિંગ હતું, જે મારા એક હ્યુમન તરીકેના જે થોટ હતા, એ હવે દબાઈ ગયા છે.
100% સાચી વાત છે. કોગ્નેટિવ થિંકિંગ નામનો જે શબ્દ છે એ આપણે બધા શોધી રહ્યા હતા કે કોગ્નેટિવ થિંકિંગ જે છે જે પહેલા હ્યુમન્સમાં હતી એ ધીમે ધીમે ઘટી રહી છે, કારણ કે માણસો હવે સર્ચ કરવું બહુ ઇઝી પડી ગયો છે, જેના કારણે જ વોકેબ્યુલરી આપણી ગાયબ થઈ રહી છે. માની લો કે મારે મરૂન કલર જોતો હતો, તો પહેલા મને કેમ ખબર હતી કે હું મરૂન કલર શોધી રહ્યો છું? હવે કેમ કે મારી પાસે એક પેનલ છે જ્યાં હું એક્ઝેક્ટ વસ્તુ લખીશ, એનો જવાબ મારે જે જોતો છે મને મળી જશે. એટલે હું એમ લખીશ કે રેડ અને બ્લેકની વચ્ચેનો કલર જે છે એ મને આપો. પણ એના કારણે હું જે મરૂન શબ્દ જે મારે બોલવો જોતો હતો એ મરૂન શબ્દ મારા વોકેબ્યુલરીમાંથી વયો ગયો. આવી રીતના ધીરે ધીરે કરીને આપણી થિંકિંગ કેપેસિટી ઘટી રહી છે એઆઈને કારણે. હવે આના ફાયદા બી એટલા છે અને ગેરફાયદા બી એટલા છે કે આપણે એક પર્ટિક્યુલર લેંગ્વેજમાં એવું કહેવામાં આવતું કે પ્રોમ્પ્ટિંગના કારણે આપણે ઇંગ્લિશ તરફ શિફ્ટ થતા જશું અને એના કારણે આપણી કમ્યુનિકેશન લાઇન ખુલશે. આપણે અગર કોઈ ચાઇનીઝ માણસ સાથે કમ્યુનિકેટ કરવું હોય, એમની સાથે બિઝનેસ કરવો હોય, આપણે અગર કોઈ રશિયન માણસ સાથે બિઝનેસ કરવો હોય, તો આપણા માટે બહુ ઇઝી થશે આ એઆઈના કારણે. પણ આપણે જેટલી સિમ્પ્લિફાય કરતા ગયા પ્રોમ્પ્ટને, જેટલી વસ્તુઓ ઇઝી કરતા ગયા, એટલી આપણી ગોતવાની શક્તિ, એટલી આપણી જે વસ્તુ સુધી પહોંચવાની શક્તિ હતી એ જતી રહી આના કારણે. કેમ કે આપણે જે બી આપણી ભાષામાં કે જે બી આપણા મગજમાં આવતી વસ્તુઓ આપણે લખીએ એ આપણને એ પોતે જ ઓળખી લેતું હતું કે આપણને શું જોવે છે અને આપણને એક્ઝેક્ટ રિઝલ્ટ આપી દેતું. એના કારણે આપણને શું જોતું હતું એ આપણે ભૂલવા માંડ્યા છે, કેમ કે એ રિઝલ્ટ આપણને પોતે ને પોતે આપવા માંડ્યું. આ કોગ્નેટિવ થિંકિંગનો લોસ જે છે એના કારણે વોકેબ્યુલરી ઘટી રહી છે. અગર આપણે આ પોઈન્ટે ક્રિટિકલ થિંકિંગ આપણું બિલ્ડ નહીં કરે, અગર કોઈ ઇન્સાન પર્સનલ લેવલ ઉપર ક્રિટિકલ થિંકિંગ બિલ્ડ નહીં કરે, તો આ કોગ્નેટિવ થિંકિંગ ગાયબ થતું જ જશે અને આના કારણે આપણી હ્યુમેનિટીમાં ડિપ્રેશન થતું જ જશે, જેમ દેવરાજભાઈએ કીધું. દેવરાજ, એક વર્ડ છે એપિસ્ટેમિક રિસ્ક, કે જે આ યુનિવર્સિટીના ટોપ 30 પીપલ્સે ઇન્વેન્ટ કર્યો છે અને આખો રિસર્ચ રિપોર્ટના આધારે એવું કીધું છે કે ખાસ કરીને જે ટેકનિકલ ભાષા હતી, જે લોકલ ભાષા હતી અને જે લોકલ વાયકાઓ હતી, તે પણ હવે ધીરે ધીરે ગાયબ થવા લાગી છે. અને એ લોકોએ પણ કહ્યું છે કે હવે ડિપેન્ડન્સી જે કહીએ છીએ કે આપણે હંમેશા કહીએ છીએ કે કોઈની ઉપર ડિપેન્ડ ન રહેવું, જાતે જ કરવું, પોતાનું કામ પોતે જ કરવું, તો એમાં પણ એક થિંકિંગ પ્રોસેસ આપણી પોતાની હોય છે. પરંતુ એક જે બી પ્રોસેસ હતી જે આપણી પોતાની હતી તે પણ હવે આ મશીને લઈ લીધી છે. See, I strongly agree કે હવે જે ફ્યુચર આવી રહ્યું છે એ કમ્પ્લીટલી હ્યુમન રેસ છે એ એઆઈ પર ડિપેન્ડ થઈ રહી છે. બટ એઆઈ કેનોટ ક્રિએટ આઉટ ઓફ ધ બોક્સ. હજુ લગીને એઆઈ લર્ન જે કર્યું છે એ બધું હ્યુમનના પાસ પેટર્ન્સ પરથી કર્યું છે. સો એ જેટલી બી પાસ પેટર્ન્સ છે એનું જેટલું બી આમ ટોપ લેવલ જે ટોપ નોચ પરફોર્મન્સ પોઈન્ટ આવતો હશે એમએલ મોડેલમાં એ આઉટપુટ આપશે. સો એ જેટલો બી એઆઈ ની જે ક્રિએટિવ થિંકિંગ છે એ હ્યુમને ઓલરેડી કરી ચૂકી છે આ દુનિયામાં. સો એઆઈ કેનોટ થિંક બેટર દેન હ્યુમન. જેટલી બી હ્યુમન ક્રિએટિવિટી છે એ આપણા વિઝન ને આપણા હાથમાં જ છે. સો ઇફ સમ ટાસ્ક ઇન્વોલ્વ ક્રિએટિવ વર્ક અને આપણે એઆઈ ને પૂછીએ છીએ તો જસ્ટ રિમેમ્બર કે એઆઈ નો જે આઉટપુટ છે એ ઓલરેડી દુનિયામાં કોઈ હ્યુમને વિચારી લીધું છે. ઇટ ઇઝ નોટ સમથિંગ વિચ વી હેવ ઇન્વેન્ટેડ ન્યૂ or we are seeing it for the first time. દેવરાજ, જે આપે કહ્યું કે એઆઈ જે Mhm. કંઈ બી અત્યારે ઇન્વેન્ટ કરી રહ્યું છે, તમે એને પ્રોમ્પ્ટ આપો કે વોટ એવર ઇમેજ ક્રિએશન કે કંઈ પણ આપો, એ બધો જ ડેટા ક્યાંક ને ક્યાંક માનવે સૌથી પહેલા સંગ્રહિત કર્યો છે. એક બેંક છે, એ બેંકમાંથી તે બધું જ ફિગર આઉટ કરે છે અને ત્યારબાદ આપણને આપે છે. અને આ જે પ્રોસેસ છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ તો આપણું Mhm. ઘટાડી રહી છે. અને તમે બીજી એક વાત કહી કે હવે આપણી થિંકિંગ પ્રોસેસ ઉપર આની જો ગાઢ અસર પડશે અને આપણે 5 વર્ષ સુધી, 5-10 વર્ષ સુધી એઆઈ નો જ ઉપયોગ કરતા રહીશું, પછી રાઇટિંગ માટે, ડિસ્કવરી માટે કે વોટ એવર કોઈ પણ સબ્જેક્ટ માટે. પરંતુ જો આને આ વસ્તુ ચાલ્યું તો હ્યુમન અને મશીન આ બંનેની ડેફિનેશન એક નહીં થઈ જાય, દેવરાજ? See, machine is honestly આ દુનિયામાં તમે બધી ઇન્ડસ્ટ્રી જોઈ લો, machine is used as a tool. It's the human which is using that tool. એ માણસને આવડે છે. Machine is not using human. Humans are using the machine. So no matter what, એઆઈ જેટલું બી બેટર બની જશે, જેટલું ફાસ્ટ બની જશે, તમે એને બધો ડેટા આપી દો, but we'll be the one in charge of using that AI. And AI don't think out of the box. સ્ટે અત્યારે ઓલમોસ્ટ કોઈ પણ યુથ હશે, એ પછી કોઈ પણ ફિલ્ડમાં હશે, કોન્ટેન્ટના ફિલ્ડમાં હશે, કોપી એડિટિંગમાં હશે, રાઇટિંગના ફિલ્ડમાં હશે કે કોઈ પણ ફિલ્ડમાં હશે. અને હવે તો તેની અંદર કોડિંગ પણ હવે લોકો કરી રહ્યા છે. એટલે કે એઆઈ નેક્સ્ટ લેવલ સુધી પહોંચી ગયું છે. પરંતુ જો એ આપણે પ્રોમ્પ્ટ આપણે જ બની જઈશું તો શું અસર થશે?
અગર હું આ વસ્તુમાંથી થોડોક એક વસ્તુ કહેવા માંગુ છું કે એટલું બી ખરાબ નથી એ જેટલું આપણે એ રીતના એને પોર્ટ્રે કરી રહ્યા છીએ. મારા હિસાબથી કોઈ બી વ્યક્તિ માટે કોઈ કામ ઈઝી કરવા માટે થઈને જ એનો ટૂલ આવે છે. જેમ દેવરાજભાઈ કીધું કે ઇટ ઇઝ અ ટૂલ. તો જ્યારે બી હું કોઈ વસ્તુ વિશે પ્રોમ્પ્ટ લખું છું, જેમ કે હું સવારના પહેલા ચાલીને આવતો અહીંયાથી ઓફિસ સુધી, બટ હવે મારી પાસે કાર છે, તો એ કાર મારા માટે ટૂલ થયો. એનો મતલબ એવું નથી કે મારી ચાલવાની શક્તિ ઘટી જશે, બટ મારી ચાલવાની શક્તિ ક્યારેય પતી નહીં જાય. એટલે આપણે જ્યારે એમ કહીએ કે બધી વસ્તુ સમાપ્ત થઈ જશે, એ નહીં થઈ. મારા હિસાબથી તમે પ્રોમ્પ્ટ કરો તો એ વસ્તુ કામ તમારા માટે ઈઝી થઈ જાય, સાચી વાત છે. બટ એ પ્રોમ્પ્ટમાં શું લખવું, જે પછી કોડિંગ હોય કે પછી વિડીયો હોય કે શું હોય, એ તમારે તમારા આઈડિયલ રિઝલ્ટ સુધી, માની લો કે હું આજે માર્કેટિંગમાં કામ કરું છું, મારા કોઈ ક્લાયન્ટને વિડીયો જોતો હોય, તો હું એ વિડીયો સુધી પહોંચવા માટે થઈને હું પ્રોમ્પ્ટ યુઝ કરી શકું. બટ મારા ક્લાયન્ટને શું જોવે છે એ તો એને મને જ કીધું હતું, અને હું જ સમજી શકું છું કે એને આઈડિયલ રિઝલ્ટ કયું જોવે છે. કેમ કે પહેલા કયું રિઝલ્ટ એમને આપતા હતા, કયો વિડીયો સરખી રીતના પરફોર્મ કરશે કે નહીં, એ અમને જ ખબર છે. એટલે ક્યાંક ને ક્યાંક હું જ્યારે પ્રોમ્પ્ટ લખીશ, મારી પોતાની નોલેજ હોવી જરૂરી છે. અગર મારી પોતાની નોલેજ નહીં હોય તો એ વિડીયો સારો નહીં બને. એ જ રીતના કોડિંગમાં બી અગર મારા પોતાની નોલેજ કોડિંગની નહીં હોય તો પ્રોમ્પ્ટ હું સારો નહીં નાખી શકું, જેના કારણે જે રિઝલ્ટ જે આવશે એ સારું નહીં આવે. તો પહેલેથી નોલેજ હોવી જરૂરી છે. એ પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે થઈને જે રસ્તો છે એ પ્રોમ્પ્ટ આપણને આપે છે. બસ પ્રોબ્લેમ એ થાય છે કે એ પહોંચવાના રસ્તાને કારણે આપણે શીખવાનું બંધ કરી દઈએ છીએ. તો અગર કોઈ ઇન્ડિવિજ્યુઅલ શીખવાનું ચાલુ રાખે તો એક રસ્તાથી બીજા જગ્યાએ પહોંચવા માટે થઈને અગર રસ્તો સહેલો એથી થતો હોય તેમાં કોઈ નુકસાની નથી. દેવરાજ, રાઇટિંગ સ્કિલ પર આવીએ. આપણે થિંકિંગ બોલો. સ્કિલની વાત કરી, રાઇટિંગ સ્કિલની વાત કરીએ તો ઘણા બધા લોકોના અક્ષર જે કહેવાય એ ખૂબ જ સારા હતા, અને ત્યારબાદ ધીરે ધીરે આઈપેડ આયા, ઓનલાઈન ટેકનોલોજી આવી, તેના કારણે લખવાનું પણ ખૂબ ઓછું થઈ ગયું. લખવાનું ઓછું થયું, એની સાથે સાથે આપણે જ્યારે હવે કોઈ વ્યક્તિને કંઈક કહીએ કે હવે આ લખીને આપ, તો લગભગ 2 કે 3 લાઈન લખ્યા પછી એની પાસે વોકેબ્યુલરી નથી હોતી, અને એ ડિપેન્ડન્સી થઈ ગયું છે. કારણ કે એને આટલા વર્ષોથી એઆઈ ને જ પૂછ્યું કે મને આની ઉપર કંઈક લખી આપો, એટલે એ લખીને તૈયાર કોન્ટેન્ટ આપી દે છે. એને એ લોકો ચેક નથી કરતા ઇટ્સ રોંગ ઓર ઇટ્સ રાઈટ. તો આની અસરથી આપણા રાઇટિંગ સ્કિલ ઉપર પણ કેટલી અસર પડી? આઈ સ્ટ્રોંગલી એગ્રી. આમાં તો બહુ જ અસર પડી છે. ઇનફેક્ટ મી પર્સનલી આમાં ખુદ ટાર્ગેટ થયો છું. સો લેટ્સ સી, ધીસ વોઝ અ ઇવોલ્યુશન. પહેલા આપણે પેન ને પેપરમાં લખતા હતા, આપણે બધું કરતા હતા. બટ આફ્ટર ધેટ વેન વી સ્ટાર્ટેડ ટુ યુઝ લેપટોપ્સ એન્ડ ઓલ, તો આપણે બધું ટાઈપ કરીએ છીએ. સો એમાં જે આપણી રાઇટિંગ સ્કિલ્સ હતી એ તો જતી રહી. બટ હવે ડિજિટલ સ્પેસ આવી રહી છે ઓલ ઓવર ધ વર્લ્ડ. સી પીડીએફ ડોક્યુમેન્ટ્સ, ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ્સ, એમાં બધે હવે there is digital space only. એમાં હેન્ડ રિટન ડોક્યુમેન્ટ્સ હવે બહુ રેરલી ઇન્ડિયન ગવર્મેન્ટમાં યુઝ થાય છે, બટ આઈ ડોન્ટ થિંક સો વેસ્ટર્ન ગવર્મેન્ટ આ ડોક્યુમેન્ટેશનનો લો કે ઓર્ડર ફોલો કરી રહ્યા છે અત્યારે. ફિઝિકલ કોપીઝ ટોક અબાઉટ. એન્ડ હવે કેવું થઈ રહ્યું છે કે ફોર એક્ઝામ્પલ આઈ વોન્ટ સેન્ડ અ મેલ ટુ સમબડી, તો હું ખાલી એક મેલનો ટોપિક આપી દઉં છું એઆઈ, અને એઆઈ આખું મને લખીને આપી દે છે. બટ આઈ ફીલ કે તમે એવું કરો તો યુ શુડ ડેફિનેટલી ચેક, બીકોઝ એઆઈ કેન મેક મિસ્ટેક. તમે પહેલું જો વસ્તુ ચેટ જીપીટી અગર ખોલશો બી નો, તો એના નીચે પ્રોમ્પ્ટ બારમાં લખ્યું હોય છે ચેટ જીપીટી કેન મેક મિસ્ટેક, ચેક ઇમ્પોર્ટન્ટ ઇન્ફો, એવું એ લોકો ક્લિયરલી લખ્યું હોય છે. એન્ડ આઈ બિલીવ કે ઇફ યુ વોન્ટ ટુ યુઝ એઆઈ ઇન રાઇટિંગ સ્કિલ્સ એન્ડ ઓલ, તો રાઇટ યોર ઓન થિંકિંગ, ક્રિએટ યોર ઓન થિંક. તમે હજારો સ્પેલિંગ મિસ્ટેક કરો, બધું કરો, પછી એ તમે એઆઈ ને આપો અને એને કહો કે જેટલી બી સ્પેલિંગ ને ગ્રામર મિસ્ટેક છે એ મને ઇમ્પ્રુવ કરીને આપ. નેવર ગીવ ધ ટોપિક અને પછી એમ કહો કે મને આખો આનો કોન્ટેન્ટ લખીને આપ. ધીસ બીકોઝ ઓફ ધીસ રીઝન જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે એ બહુ ડાઉન થતું રહ્યું છે. દેવરાજ, આની લાંબા સમય અસર શું વિચારી રહ્યા છો? કારણ કે કહેવાય કે આપણું મેઇન, આમ તો આપણા શરીરના બધા જ અંગો મેઇન છે, બટ કહેવાય કે ટેકનોલોજીના લેંગ્વેજમાં કહીએ તો મધરબોર્ડ જ છે આપણું, પણ આપણે મધરબોર્ડનો ઉપયોગ જે 0.% કરી રહ્યા હતા તે પણ હવે નહીં કરીએ, તો આવનારા સમયમાં તેની અસર સામાજિક અને બધી જ રીતના કેવી રીતના પડશે? સો આમાં તો કેવું થાય છે, આઈ સ્ટ્રોંગલી અગ્રી કે અગર સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એવું કે છે ડુ નોટ યુઝ એઆઈ, આઈ સ્ટ્રોંગલી અગ્રી કે ના જ કરવું જોઈએ. કારણ કે મેં જોયું છે સ્ટુડન્ટ્સ લોકો બધા હોય છે, એ લોકો એઆઈ જ યુઝ કરતા હોય છે એ લોકોના અસાઇનમેન્ટ્સ ને બધું કરવામાં. બીકોઝ ઓફ ધેટ એ લોકોની જે પ્રેક્ટિસ હોય છે, જે અસાઇનમેન્ટ્સ ફોર અ રીઝન આપવા હોય છે સ્ટુડન્ટ્સને, જે લોકોનો સ્કિલ સેટ ડેવલપ થવો જોઈએ છે, એ બહુ સ્લો થાય છે.
સો ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એક 14 year old 15 year old કિડ જોઈએ જે એઆઈ આખો દિવસ યુઝ કરતું હોય અને આપણે આજથી 10 વર્ષ પહેલાનું 14 કે 15 year old કિડ જોઈએ તો there is a vast difference જે તમને દેખાશે કે અત્યારના આપણે શું કહેવાય પેલા 14 year કિડને કહીએ કે રાઇટ એસે ઓન ધીસ ટોપિક એ માણસ નહીં વિચારી શકે he does not have creative thinking because of AI. અને આ સેમ પ્રોસેસ અગર નેક્સ્ટ 15 years ચાલી તો જે ક્રિએટિવ થિંકિંગ હોય છે હ્યુમનની એ બહુ ડેડ થતી જશે એન્ડ ધીસ ઇઝ ધ મેજર રીઝન વાય colleges, universities, and schools are banning AI in their assignments and doing their classworks and homework. Because I strongly believe કે જે સ્ટુડન્ટ લેવલ હોય છે એ લોકોએ તો એઆઈ ના જ યુઝ કરવું જોઈએ. હા જે પ્રોફેશનલ ઇન્ડસ્ટ્રી એન્ડ ઓલ હોય તો ત્યાં definitely do it for the workflow, automation and etc. મેમરી ઉપર આવીએ હવે તો એઆઈ ના કારણે તેની અસર આપણી મેમરી ઉપર પણ થઈ છે. આપણે પહેલા યાદ રાખી શકતા હતા પરંતુ હવે યાદશક્તિ પણ ઘટી ગઈ છે કારણ કે એક થોટ આપણા દિમાગમાં હંમેશા છે, પછી અસાઇનમેન્ટ હોય, વર્ક હોય કે વોટ એવર, કે એક આળસુ પણ આપણે બની ગયા છે કે જઈને 5 મિનિટની અંદર તો મારું વર્ક રિપોર્ટ પૂરું થઈ જશે, મારે કશું જ કરવાની જરૂર નથી. આ થિંકિંગના કારણે મગજની સાથે સાથે માણસ પણ હવે ખૂબ જ આળસુ થઈ રહ્યું છે. શું કહેશો? યાદ કરવાથી એક વસ્તુ મને હજી યાદ આવી કે જ્યારે દેવરાજભાઈ કહેતા હતા કે સ્કૂલની જ્યારે વાત કરતા હતા તો હવે તો ટેક્સ્ટ બુક જે બને છે આપણી એમાં બી એઆઈ યુઝ થવા માંડ્યું છે. તો આપણે ધીમે ધીમે અગર આ વસ્તુને નહીં રોકીએ તો આપણે જે વસ્તુ વાંચીએ છીએ, જે વાંચવાની શક્તિ હતી કે જે આપણને ટેકનોલોજીથી સેપરેટ બનાવતી, જે આપણને ક્રિએટિવ થિંકિંગ કરાવતી હતી, જે આપણને કોગ્નિટિવ થિંકિંગ કરાવતી હતી, એ ટેક્સ્ટ બુક પણ હવે એઆઈથી બનવા માંડી છે અને આ જ વસ્તુ બુક્સ સાથે બી થશે. તો અગર આ વસ્તુને આપણે નહીં રોકીએ તો એ કયા લેવલ સુધી આપણા માટે હાનિકારક થશે એ જોવાની વાત છે. હવે વાત કરીએ મેમરીની. અગર હું વાત કરું કે ભાઈ કઈ રીતના હું પહેલા કઈ વસ્તુ યાદ રાખી શકતો હતો ને હવે મારા ફોનમાં એક એક વસ્તુ એક એક ધીમે ધીમે ગૂગલ, સેમસંગ, આ બધી કંપનીઓ એઆઈ પોતાના એ રીતના એપ્સ નાખે છે કે જે વસ્તુઓ મને રિમાઇન્ડ કરાવી દેશે જ્યારે બી મને જરૂર હશે. કે અગર મારી મીટિંગ છે કોઈ પણ જગ્યાએ તો પહેલા હું યાદ રાખતો કે ભાઈ મારી આ દિવસે અહીંયા મીટિંગ છે. હવે કોઈ વ્યક્તિએ બસ મને મેસેજ મોકલ્યો હતો કે ભાઈ આપણે આ દિવસે આ ટાઈમે મળવાનું છે, તો એ એઆઈ ઓટોમેટિકલી એને વસ્તુ સ્કેન કરી લીધી કે ભાઈ આ વ્યક્તિને આ દિવસે અહીંયા મળવાનું છે, એ જ ટાઈમે મને ઓટોમેટિકલી રિમાઇન્ડર આપી દેશે કે ભાઈ તમારે અહીંયા મળવાનું છે. આના કારણે મારી કોઈ વસ્તુ કરવાની જે પહેલા મારી થિંકિંગ હતી, જે પહેલા મારું મેમરી હતી, એ બધી વસ્તુ ધીમે ધીમે ડિપ્લીટ થઈ છે. હવે કાલ જતા અગર મારી પાસે એ ફોન ના રહ્યો તો મને સમજાશે જ નહીં કે મારે શું કામ કરવું છે. આજની તારીખે બી આપણે વસ્તુ ઓબ્ઝર્વ કરતા હશું, અગર આપણું લેપટોપ વયું જાય કે અગર આપણો ફોન વયો જાય તો આપણને સમજાશે જ નહીં કે આપણું કામ શું હતું. કેમ કે એ ધીમે ધીમે આપણે એના ઉપર એટલા ડિપેન્ડન્ટ થતા જાય છે, એ સોફ્ટવેર ઉપર એટલા ડિપેન્ડન્ટ થતા જાય છે કે આપણી મેમરી, આપણા રૂટીન, આપણી બધી વસ્તુઓમાં જ એ વસ્તુ ઇન્ટરગેટ થઈ જાય અને પછી અગર એ નીકળી જશે તો આપણે એકદમ બ્લેન્ક થઈ જશું. અને ધેટ ઇઝ ધ પોઈન્ટ વી શુડ અવોઇડ એઝ અ હ્યુમન ઇન્ડિવિજ્યુઅલી, એવરીવન શુડ. દેવરાજ, જે રીતના બોલો. એઆઈ નું આપણે ટોપિક છે તેની ઉપર ડિસ્કશન કરી રહ્યા છે, મેમરીને લઈને ડિસ્કશન કરી, થોટને લઈને ડિસ્કશન કરી, તો હવે ન્યૂ થોટ આવશે ખરા? કારણ કે હવે તો જે બી થોટ આવે છે એ ક્યાંક રીલમાંથી, ક્યાંક ગૂગલ પરથી, ક્યાંક એઆઈ ઉપરથી, અને એઆઈ પણ આ બધાનો ડેટા સિંક કરીને જ આપણને આપે છે. તો ન્યૂ થોટ જે આવનારી કોઈ પણ ઘટના છે, કોઈ પણ પ્રોસેસ છે, કોઈ પણ પ્રોડક્ટ છે કે વોટ એવર, કંઈ પણ મેગા પ્રોજેક્ટ છે, પરંતુ હવે આ ન્યૂ થોટ લાવવો મુશ્કેલ પડી જશે. યસ ડેફિનેટલી આ જે ન્યૂ થોટની પ્રોસેસ છે એ જ હવે સ્લો ડાઉન થઈ રહી છે ડ્યુ ટુ એઆઈ. કારણ કે જેટલી પાસ્ટ આપણી ક્રિએટિવિટી હતી એ બધી ક્રિએટિવિટી એઆઈ જોડે છે, થોટ પ્રોસેસ બધું એઆઈ જોડે છે. તો જ્યારે આપણે એને કઈ કહીશું કે ડુ ધીસ, સો એની જે એઆઈ ની ક્રિએટિવિટી હશે એ આપણા લેવલ પર તો કોઈ દિવસ મેચ નહીં કરી શકે. બટ આપણી જે હ્યુમનની જે ક્રિએટિવિટી બહાર લાવવાની પ્રોસેસ છે એ ડેફિનેટલી સ્લો થશે. See, ફોર એક્ઝામ્પલ અત્યારે જે ઇન્ડસ્ટ્રીમાં જેટલા બી લોકો છે, ધ સીઈઓઝ એન્ડ કો ફાઉન્ડર્સ એન્ડ એવરીવન, દે હેવ અ વેરી અમેઝિંગ, કારણ કે એ લોકો પહેલાથી એઆઈમાં નતા આવ્યા. એઆઈ ઇમ્પેક્ટ ધ સોસાયટી ઇન 2023 અરાઉન્ડ, ત્યારથી બહુ મેજર બબલ બર્સ ને બધું થયું છે. બટ કરંટ માર્કેટ સિચ્યુએશન એવી છે કે યસ ક્રિએટિવિટી આવી રહી છે, બટ આફ્ટર 40 years ક્રિએટિવિટી થોડી સ્લો થશે અને this will take around 40 years definitely. શ્રેય, હવે એક કહેવાય કે નેક્સ્ટ ફ્યુચર ઇઝ ડેટા. તો
ખરેખર આપણે એઆઈ જોડથી ડેટા લઈ રહ્યા છે કે એઆઈ આપણી જોડથી ડેટા લઈ રહ્યું છે? એઆઈ 100% આપણી પાસેથી ડેટા લઈ રહ્યું છે આજની તારીખે. તો એઆઈ અગર માની લો કે મેં કઈ વસ્તુની રિસર્ચ કરી હતી, કે મેં કઈ વસ્તુ વિશે નોલેજ કરી હતી, દેવરાજભાઈએ કોઈ વસ્તુ વિશે નોલેજ કરી હતી, જયભાઈએ કોઈ વસ્તુ વિશે નોલેજ કરી હતી, એઆઈ ખાલી ત્રણેયને પકડશે અને ત્રણેયને ભેગું કરીને એ પ્રેઝન્ટ કરશે. અને એને જ નવી રિસર્ચ કહે છે કે બે વ્યક્તિની કમ્બાઈન કરેલી વસ્તુ કે ક્યારે પહેલા કમ્બાઈન નથી થઈ, હવે કમ્બાઈન થઈને જે રિઝલ્ટ આવ્યું એને જ એ ન્યૂ રિસર્ચ કહેવા માંડ્યું છે. અને આજની તારીખે આ વસ્તુ એટલી ગતિએ વધી રહી છે, બીજા લોકોનો ડેટા યુઝ થઈને એટલું ડિપ્રેશન થઈ રહ્યું છે કે હવે એઆઈ પોતાનો ડેટા લઈને પોતે રિઝલ્ટ આપવા માંડ્યું છે ને એને નવો ડેટા કહેવા માંડ્યું છે. તો આજની તારીખે જ્યારે આપણે એજીઆઈ સુધી પહોંચશું, એજીઆઈ એટલે આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ, કે જે હ્યુમન લેવલ સુધી એક્ઝિસ્ટ કરી શકે, હ્યુમન ઇન્ટેલિજન્સને બી એક્સીડ કરી શકશે, એ લેવલ સુધી જ્યારે આપણે પહોંચશું ત્યારે તો એઆઈ પોતાના જવાબોને પોતાની વસ્તુઓને ચયન કરીને નવો જવાબ દેવા મળશે. કેમ કે ત્યાં સુધીમાં જે હ્યુમન વિચારતું હતું, જે હ્યુમન કરતું હતું, એ બધી વસ્તુ તો ડોક્યુમેન્ટેડ ક્યાંય રહી જ નહીં હોય, કેમ કે ડોક્યુમેન્ટેશનમાં બી આપણે આજની તારીખે એઆઈ યુઝ કરીએ છીએ. એટલે કે ન્યૂ થોટ, ન્યૂ પ્રોસેસ, ન્યૂ થિંકિંગ અને સાથે જ ન્યૂ ક્રિએટિવિટી એ હવે આપણે એઆઈને આપી રહ્યા છે ને ત્યારબાદ એઆઈ તેના અંદરથી સિંક કરીને બીજા કોઈ વ્યક્તિને આપ્યું છે. એટલે ખરેખર એઆઈ નો ઉપયોગ આપણે કરી રહ્યા છે કે એઆઈ આપણો ઉપયોગ કરી રહ્યું છે અને તેના કારણે અત્યારે જે ન્યૂ પ્રોસેસ થવી જોઈએ, જે થિંકિંગની પ્રોસેસ થવી જોઈએ તે ખૂબ જ ઘટી ગઈ છે. કોઈને વાંચવું નથી, કોઈને લખવું નથી, માત્ર એક જ છે, ડિપેન્ડન્સી થઈ ગયા છે. કેમ કે એઆઈ ખૂબ સરળ છે કે જેને એક પ્રોમ્પ્ટ આપો તો વિધિન અ સેકન્ડ તમને બધી ડિટેલ્સ આપી દે છે. તો એની અંદર તમારું કોઈ પણ વર્ક છે એ થઈ રહ્યું છે, પરંતુ ખરેખર એ વર્ક એઆઈ કરી રહ્યું છે. અને એઆઈ જે કરી રહ્યું છે એ પણ એની પાસે જે ડેટા છે, જે મનુષ્યએ આપેલો છે તેના ઉપરથી, જે હ્યુમને આપેલો છે એના ઉપરથી કરી રહ્યું છે. પરંતુ હ્યુમનના ન્યૂ થોટ્સ એ હવે ધીરે ધીરે ઘટી રહ્યા છે અને ખૂબ જ એ સમાજ માટે અને આવનારી પેઢી માટે ખૂબ જ હાનિકારક થઈ શકે છે. તો એઆઈ જે છે તે પ્રગતિનો હાઈવે છે કે પછી શૂન્યતાની ખીણ છે, તે મુદ્દે ચર્ચા કરવા માટે દેવરાજભાઈ અને સ્નેહ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી. તો તાર્કિક વિચારણા આપણી ઓછી થઈ ગઈ છે, ન્યૂ થોટ પ્રોસેસ બંધ થઈ ગઈ છે અને ડિપેન્ડન્સી થઈ ગયા છે એઆઈને લઈને. પરંતુ ખરેખર જે ડેટા છે એ હ્યુમને જ આપેલો ડેટા છે, પરંતુ એઆઈ હવે હ્યુમન ડેટાને લઈને સ્ટ્રોંગ થઈ ગયું છે અને હ્યુમન છે કે જે એઆઈ સાથે કામ કરાવતું હતું, હવે એઆઈ હ્યુમન સાથે કામ કરાવી રહ્યું છે. ખૂબ જ મોટો ડેટા એ પોતાને ગ્રેપ કરી રહ્યો છે અને હ્યુમનની જે મેમરી છે તે ધીરે ધીરે ઓછી થઈ રહી છે. તો ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.